Hello students and good morning. Welcome to the digital platform of Gnan Manjari Vidyapit Mahua. In standard 11 till now and in last lecture also we have discussed and we have completed chapter number 1, that is a introduction part of accounting system, and how many methods are there. We have learned about the methods and different steps of accounting system today, and we will start a important lesson of this standard 11. Why important? Because if you learn and if you study this chapter properly, and this chapter will be, if you clear this chapter properly in your mind, then in a next lesson or in a next full 3 to 4 lesson, these rules will be helpful to you. So this is the important lessons for account, because in this lesson all rules and regulation will be studied in this chapter. So let us start chapter number 2, that is dual effect of transaction and types of account. Dual effect means two effect. Dual means two. એક ટ્રાન્ઝેક્શન થતું હોય તો એની બે ઇફેક્ટ કમ્પલસરી આવતી જ હોય, અને એની પછી આપણે સેકન્ડ સ્ટેપમાં જોશું ટાઈપ્સ ઓફ એકાઉન્ટ. દેર આર 3 ટાઈપ્સ ઓફ એકાઉન્ટ, દેટ ઇઝ રિયલ એકાઉન્ટ, nominal account and a personal account. This will be studied, these two topic will be studied in this chapter, and these two topic is important for next 3 to 4 chapter. So it is a most important chapter for you. Now let us start with meaning of business transaction. Point number 1. Meaning of business transaction. We have learned about business transaction. Business transaction means exchange of goods with money or exchange of goods with service. આપણે ચેપ્ટર 1માં આનું જોઈ ગયા હતા કે બિઝનેસ ટ્રાન્ઝેક્શન છે એ ગુડ્સની અદલા બદલી કરવી, એટલે કે ગુડ્સની સામે આપણે મની પે કરી દઈએ અથવા ગુડ્સની સામે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરીએ, એ કહેવાય બિઝનેસ ટ્રાન્ઝેક્શન. અને આ બિઝનેસ ટ્રાન્ઝેક્શન 2 ટાઈપ્સના હતા, એ પણ આપણે સ્ટડી કર્યા હતા. ટર્મિનોલોજીમાં બિઝનેસ ટ્રાન્ઝેક્શન જે ટર્મ્સ હતું એની અંદર આ સ્ટડી કરી ગયા કે એ બિઝનેસ ટ્રાન્ઝેક્શન કેશ પણ હોય અને ક્રેડિટ પણ હોય. પ્લસ આમાં એક નવો સ્ટેપ આવશે, બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં બીજા બે હોય, ઇકોનોમિક પણ હોય અને નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન પણ હોઈ શકે. લેટ અસ સ્ટાર્ટ વિથ મિનિંગ ઓફ બિઝનેસ ટ્રાન્ઝેક્શન ફ્રોમ પેજ નંબર 24. ફર્સ્ટ સ્ટેપ ઓફ પ્રિપેરેશન ઓફ account is the creation of transaction and its identifications. બિઝનેસ કોઈ પણ એકાઉન્ટનો સ્ટાર્ટ કરવાનો ફર્સ્ટ સ્ટેપ છે એ છે ક્રિએશન ઓફ ટ્રાન્ઝેક્શન, એટલે કે ટ્રાન્ઝેક્શન થવું. કોઈ પરચેઝનું ટ્રાન્ઝેક્શન થાય, સેલ્સનું ટ્રાન્ઝેક્શન થાય. ટ્રાન્ઝેક્શન એટલે વ્યવહાર કહેવાય, વ્યવહાર એટલે લેવડ દેવડ. તો એ થાય ત્યારે જ એકાઉન્ટનું ક્રિએશન થાય. જો આ વ્યવહાર એટલે કે આ ટ્રાન્ઝેક્શન જ નહીં થાય તો આપણે એકાઉન્ટ પ્રિપેર કરી શકાય જ નહીં. એન્ડ ઇટ્સ આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન એ આપણે સ્ટેપમાં જોયું હતું કે સ્ટેપની અંદર આપણે પહેલું વાઉચર હતું, પછી વાઉચર પછી આપણે શું કરતા હતા, આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન એટલે એ ટ્રાન્ઝેક્શનને ઓળખતા હતા કે એ ટ્રાન્ઝેક્શન કેશ છે, એ ટ્રાન્ઝેક્શન ક્રેડિટ છે, એ ટ્રાન્ઝેક્શન પરચેઝનું છે, સેલ્સનું છે, કે પછી એસેટનું છે કે લાયબિલિટી. એવી રીતના એને આઈડેન્ટિફિકેશન કરતા. નો ટ્રાન્ઝેક્શન નો એકાઉન્ટ, એટલે કે જો આવા એક કે ટ્રાન્ઝેક્શન જ ન હોય તો એકાઉન્ટ ક્રિએટ કરવું પોસિબલ નથી. એટલા માટે એક લાઈન જો એટલું જ કીધું, નો ટ્રાન્ઝેક્શન નો એકાઉન્ટ. ટ્રાન્ઝેક્શન નહીં તો એકાઉન્ટ પણ નહીં. When the word transaction is used in accounting,
ટ્રાન્ઝેક્શન એટલે શું એની ડેફિનેશન ક્લિયરલી નીચે આપે, પણ આ ટ્રાન્ઝેક્શનની અંદર આ 6 પોઈન્ટ ઇન્ક્લુડ કરવામાં આવે છે. ફર્સ્ટ વન, ઇટ હેઝ ટુ બી એ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. એ બિઝનેસનું જ ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ. આપણું પર્સનલ ટ્રાન્ઝેક્શન એટલે હોમમાં કાંઈ વસ્તુ પરચેસ કરીએ હોમ માટે પર્સનલી, એ નહીં, બિઝનેસને રિલેટેડ જ ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ. સેકન્ડ વન, ઇટ હેઝ ટુ બી એ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ. ઇકોનોમિક એટલે એવું ટ્રાન્ઝેક્શન કે જેની અંદર ગુડ્સની એક્સચેન્જ થાય, એટલે મનીની પણ એક્સચેન્જ થતી હોવી જોઈએ. ભલે એ કેશમાં એક્સચેન્જ થતી હોય કે ક્રેડિટમાં, પણ કમ્પલસરી એ કાંઈક આપણા બેનિફિટ માટે થવું જોઈએ. જે આપણા બેનિફિટ માટે થતું હોય એને ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કહેવાય. જો આપણે ગુડ્સ ફ્રીમાં આપીએ કોઈ પણ આપણા ફ્રેન્ડ્સને, રિલેટિવ્સને, તો એમાં આપણી પાસે ગુડ્સ ગયું પણ કાંઈ રિટર્નમાં આપણે નથી આવ્યું, ફ્રી ઓફમાં આપ્યું, તો એ ઇકોનોમિક નહીં થાય, એ નોન ઇકોનોમિક થાય. આપણા બિઝનેસના બેનિફિટ માટે જે કાંઈ આપો એને ઇકોનોમિક એની પણ એક ડેફિનેશન આવશે, ત્યારે ડિટેલમાં પાછું આપણે જોઈશું. થર્ડ વન, ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન શુડ હેવ મોનેટરી વેલ્યુ. આ આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈ ગયા કે જે કાંઈ ટ્રાન્ઝેક્શન થાય છે એ મોનેટરી વેલ્યુ એટલે પૈસામાં જ થવા જોઈએ. આપણે એને કોઈ ગુડ્સની ક્વોન્ટિટીમાં ટ્રાન્ઝેક્શન ન થાય, ગુડ્સની પ્રાઇઝમાં જ એનું ટ્રાન્ઝેક્શન થવું જોઈએ. ફોર્થ વન, બિઝનેસ ટ્રાન્ઝેક્શન કેન બી ઇન કેશ ઓર ઇન ક્રેડિટ. એટલે કે કા એ ટ્રાન્ઝેક્શન કેશમાં થતું હોય, કા એ ટ્રાન્ઝેક્શન ક્રેડિટમાં થતું હોય. ફોર્થ વન, બિઝનેસ ટ્રાન્ઝેક્શન કેન બી ઇન્ટરનલ. ઇન્ટરનલ એટલે ઓનરને રિલેટેડ હોય એ બધું ઇન્ટરનલ કહેવાય. આપણે એમાં 2 પોઈન્ટ શીખ્યા હતા, ઇન્ટરનલ લાયબિલિટી અને એક્સટર્નલ લાયબિલિટી. એટલે ઇન્ટરનલ એટલે શું કીધું હતું, જે ઓનરને રિલેટેડ હોય, જે ઓનર ફર્મમાં કાંઈ લાવે છે અને એને ફ્યુચરમાં જે પેએબલ હતું એ શું કહેતું હતું, ઇન્ટરનલ લાયબિલિટી. તો એ જ રીતે ઓનર જ્યારે બિઝનેસમાંથી કાંઈ પણ લઈ જાય છે તો એ ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન થયું. અને એક્સટર્નલ એટલે અધર કસ્ટમરને તમે કાંઈ ગુડ્સ પ્રોવાઈડ કરો, સર્વિસ પ્રોવાઈડ કરો, તો એ બધા એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન એને કાઉન્ટ કરવામાં આવે. તો જો એક ટ્રાન્ઝેક્શનમાં આ બધા કેરેક્ટરિસ્ટિક્સ કે આ બધામાંથી બધા પોઈન્ટ નહીં પણ જે છે આમાંથી જ હોવા જોઈએ, તો એ થાય બિઝનેસ ટ્રાન્ઝેક્શન. હવે એની ડેફિનેશન જોઈએ. બિઝનેસ ટ્રાન્ઝેક્શન મીન્સ ધ એક્સચેન્જ ઓફ પ્રોડક્ટ ઓર સર્વિસ ઓફ બિઝનેસ ફોર કેશ એન્ડ or on credit between 2 or more than 2 person. બિઝનેસ ટ્રાન્ઝેક્શનનું કીધું, એક્સચેન્જ ઓફ ગુડ્સ, વસ્તુની અદલા બદલી, ઓર સર્વિસની અદલા બદલી. એટલે કે હું કોઈને ગુડ્સ આપું તો સામેવાળો પર્સન કાં મને પૈસા આપશે, કાં મને એના બદલામાં કંઈક કામ કરી આપશે, તો એ થશે સર્વિસ. પછી કેશ ઓર ક્રેડિટ. હવે આ ટ્રાન્ઝેક્શન કેશમાં એટલે તરત જ પેમેન્ટ થઈ જતું હોય કે પેમેન્ટ રિસીવ કરી લેતા હોય, અથવા એ ક્રેડિટ એટલે બાકી રાખતા હોઈએ, ફ્યુચરમાં જે પૈસા આવવાના હોય, અને એની અંદર 2 પર્સન કમ્પલસરી હોય છે. એક પર્સન એટલે બિઝનેસ પોતે અને બીજો પર્સન એટલે કસ્ટમર. આ રીતે 2 પર્સન વચ્ચે જે એક્સચેન્જ થાય ગુડ્સનું કે સર્વિસનું એક્સચેન્જ થાય કેશમાં કે ક્રેડિટમાં, એને કહેવાય બિઝનેસ ટ્રાન્ઝેક્શન. To understand the precise meaning of transaction, the explanation of above mentioned matter is given below. This explanation is given on the basis of transaction classification. એટલે કે આ જે ડેફિનેશનના બેઝિસ ઉપર ક્લાસિફિકેશન કર્યું છે ટ્રાન્ઝેક્શનનું. કેવું ટ્રાન્ઝેક્શનનું ક્લાસિફાય? 4 ક્લાસિફિકેશન થયા છે. એમાં એક ઇકોનોમિક, બીજું નોન ઇકોનોમિક, ત્રીજું કેશ અને ચોથું ક્રેડિટ. આ 4 ટ્રાન્ઝેક્શનને ક્લાસિફાય કરવામાં આવે છે. લેટ અસ સી દેટ પોઈન્ટ. The classification of business transaction explained
ટાઈપ્સ ઓફ બિઝનેસ ટ્રાન્ઝેક્શન એન્ડ ધેર કેરેક્ટરિસ્ટિક્સ. એટલે ટાઈપ્સ એટલે કેશ છે, ક્રેડિટ છે કે, અને એનું કેરેક્ટર તો કે કેશનું કેરેક્ટરિસ્ટિક શું, તો કે કેશ તરત જ આવશે કાં કેશ તરત જ પે કરવી પડે. ક્રેડિટનું કેરેક્ટરિસ્ટિક શું, તો કે ક્રેડિટમાં પૈસા ફ્યુચરમાં મળશે. With the help of the classification, the difference between business transaction and non-business transaction can be understood. Business related transaction છે અને business related નથી એનો આપણને આમાં ખ્યાલ આવશે. Only business economic transaction are recorded in the books. એટલે કે બિઝનેસના બુકમાં જ્યારે આપણે એકાઉન્ટ પ્રિપેર કરીએ છીએ તો આ એકાઉન્ટની અંદર ફક્ત ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન જ રેકોર્ડ થાય, નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થતા નથી. એ આપણે લિમિટેશનમાં જોઈ ગયા હતા કે નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરતા નથી પણ એ બિઝનેસને જરૂર ઇફેક્ટ કરે છે, બટ આ એની લિમિટેશન છે કે આપણે એને રેકોર્ડ કરતા નથી. નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન આર નોટ રેકોર્ડેડ ઇન ધ બુક્સ. The classification of business transaction are presented as under. જો હવે આપણને આખું ક્લાસિફિકેશન આપ્યું છે કે એક ક્લાસિફિકેશનમાં ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, એની અંદર ઘણા બધા ક્લાસિફિકેશન છે, અને બીજા છે નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. પહેલાં આપણે આ બેનું ડિસ્કસ ડિટેલ કરીએ કે ફર્સ્ટ ઇઝ અ ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શનમાં ટાઈપ્સ ઓફ ટ્રાન્ઝેક્શન, અને એમાં ફર્સ્ટ વન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન અને એની અંદર પણ સબ પાર્ટ્સ ઘણા બધા પડે છે. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનમાં કેશ ઓર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને અધર ટ્રાન્ઝેક્શન. પછી નોન ઇકોનોમિકમાં આ ટેબલમાં તમે જોઈ શકો અથવા નીચે પેજ નંબર 24માં પણ તમને આપેલું છે. ઇકોનોમિકમાં કેશ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન વ્યૂ પોઈન્ટ, જે ટ્રાન્ઝેક્શન કાં કેશમાં થતા હોય કાં ક્રેડિટમાં થતા હોય એના વ્યૂ પોઈન્ટમાં 3 પાર્ટ્સ છે: કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન એન્ડ અધર ટ્રાન્ઝેક્શન. એન્ડ ઇન્ટરનલ એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન વ્યૂ પોઈન્ટમાં જોઈએ તો ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન અને એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન. લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ પેજ નંબર 25. નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. સેકન્ડ ઇઝ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ફોલોઈંગ ઇઝ ધ પ્રેઝન્ટેશન ઓફ ટેબ્યુલર ફોર્મ. બિઝનેસ ટ્રાન્ઝેક્શનના પહેલાં 2 પાર્ટ્સ પડ્યા, ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન અને નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. પછી ઇકોનોમિકના સબ પાર્ટ્સ 2, કેશ ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, અને થર્ડ વન અધર પાર્ટ્સ. જ્યારે ક્રેડિટમાં પાછા 2 પડે, ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન અને એક્સટર્નલ. લેટ અસ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ ધ ઇલ્યુસ્ટ્રેટિવ એક્સપ્લેનેશન ઓફ ધ above stated type of business transaction is as under. Now first point is A point, that is economic transaction. Only economic transaction of business are recorded in the books of business. બિઝનેસની અંદર જે તમે એકાઉન્ટ પ્રિપેર કરો છો એની અંદર ફક્ત ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન જ લેવામાં આવે છે. ઇકોનોમિક એટલે શું એ આપણે જોઈએ. ધોઝ બિઝનેસ ટ્રાન્ઝેક્શન the value of which can be measured in money from form or cash. જો પહેલો પોઈન્ટ કે એવા ટ્રાન્ઝેક્શન કે જે આપણે મની એટલે કે પૈસામાં એને મેજર કરી શકાય એ, અને એ એવું હોય કાં કેશ હોય કાં ક્રેડિટ હોય, એ થાય ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. જો એની ડેફિનેશન અહીંયાથી છે: ધ એક્સચેન્જ ઓફ મની in cash is to be made immediately or in future is called
economic transaction. The exchange of money in cash is to be made. Exchange of money એટલે પૈસાની અદલા બદલી કરવાની. Immediately એટલે તરત જ, or in future એટલે પછી થોડાક દિવસ પછી. એટલે એ મતલબ થયો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. એટલે એમ કહેવાય કે તમે જ્યારે કોઈ ગુડ્સ પરચેસ કરો કે ગુડ્સ સોલ્ડ કરો ત્યારે કાં તમારી પાસે કેશ ઓન ધ સ્પોટ ઇમિડિયેટલી આવશે, કાં તમારા પાસે કેશ થોડાક દિવસ પછી આવશે. તો આ બેમાંથી એક પણ જે સર્કમસ્ટેન્સીસ ક્રિએટ થાય ત્યારે એમ કહેવાય કે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન બિઝનેસમાં સ્ટાર્ટ કે બિઝનેસમાં બન્યું છે. હવે આનો એક જ તે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનનો એક જ એવું પોઈન્ટ યાદ રાખો કે આ ટ્રાન્ઝેક્શનથી તમને કંઈક બેનિફિટ થતું હોય. હવે એ બેનિફિટ કાં પૈસા આવે એ બેનિફિટ થતું હોય, કાં ગુડ્સ આવે અને ગુડ્સ આવવાથી તમને કંઈક એની યુઝીસથી તમને બેનિફિટ થતો હોય, એટલે એ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન થાય. હવે જો એક પોઈન્ટ આપણે એક એક્ઝામ્પલ લઈ, સપોઝ હું કોઈ ગુડ્સ પરચેસ કરું તો શું થશે, તો કે એક્સચેન્જ શું થયું. સપોઝ હું ગુડ્સ પરચેસ કરું તો મારા માટે એક્સચેન્જ શું થયું, તો કે મારા પાસે ગુડ્સ આવ્યું અને મારી પાસેથી કેશ ગયા. તો જો આ એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ એક્સચેન્જ ઓફ શું થયું, મની. સામેવાળા પર્સને મને ગુડ્સ આપ્યું તો મેં એને આપી દીધા પૈસા. તો આ રીતે જે એક્સચેન્જ થશે એ એક્સચેન્જ આપણે કેશનું જોયું કે આજે મેં ગુડ્સ લીધું અને હું થોડાક દિવસ પછી કેશ આપી દઈશ, તો એ પણ એક્સચેન્જ તો થયું જ તે. એટલે આવી રીતના જ્યારે એક્સચેન્જ ઓફ ગુડ્સ અને એક્સચેન્જ ઓફ કેશ થાય એ કહેવાશે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. The transaction at present keeping the proposed exchange of money in future. જો મોટા ભાગે અત્યારે હાલમાં કેવા ટ્રાન્ઝેક્શન વધારે બને છે, તો કે ફ્યુચરવાળા. ફ્યુચરવાળા મતલબ ક્રેડિટ. કેશમાં બહુ ઓછા બને. એમાંય બિઝનેસ રિલેટેડ ટ્રાન્ઝેક્શન તમે જોવા જાઓ એટલે કે મોટા મોટા જે પ્લાન્ટ, ફર્મ, બિઝનેસ છે એની અંદર મોટા પાર્ટ્સની અંદર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન જ બને છે, કેશ ટ્રાન્ઝેક્શન ઓછા થતા હોય છે. વિચ ક્રિએટ એ રિલેશન ઓફ ડેટર્સ ઓર ક્રેડિટર આર ઇન્ક્લુડેડ ઇન ધ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. જો આ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થાય છે ને એના કારણે બે રિલેશન ક્રિએટ થાય છે. ક્રેડિટ ટ્રાન્ઝેક્શનના આપણે જોઈએ તો બે રિલેશન ક્રેડિટ ટ્રાન્ઝેક્શન જો થાય તો બે રિલેશન ક્રિએટ થાય, ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ. આ બે રિલેશન ક્રેડિટ ટ્રાન્ઝેક્શનમાં ક્રિએટ થાય. ડેટર્સનું રિલેશન ક્યારે થશે, તો કે આપણે જ્યારે ક્રેડિટ સેલ કરશું, આપણી વસ્તુ જ્યારે ક્રેડિટમાં સેલ કરશું ત્યારે ડેટર્સ ક્રિએટ થાય, કારણ કે આપણે એની પાસેથી ફ્યુચરમાં એ એમાઉન્ટ પાછી રિસીવ થશે. એ પણ ટર્મિનોલોજીમાં જોઈ ગયા હતા. ડેટર્સ એટલે કોણ, જેને આપણે ક્રેડિટમાં ગુડ્સ આપીએ છીએ, એટલે કે બાકીમાં ગુડ્સ આપીએ છીએ એ. અને અહીંયા ક્રેડિટર્સ એટલે ક્રેડિટ પરચેસ કરીએ આપણે ત્યારે. તો આ બે રિલેશન ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની અંદર ક્રિએટ થાય છે, ડેટર્સ અને ક્રેડિટર્સ. નાઉ there are two important aspects of economic transaction. First aspect is exchange of cash for assets, goods and service. Exchange of cash. કેશ કાં આપણી પાસે આવશે, કાં કેશ આપણી પાસે જાય. શું કામ જાય, કાં આપણે એસેટ એટલે કાં એસેટ પરચેસ કરીએ તો કેશ જાય, એસેટ સોલ્ડ કરીએ તો કેશ આવે. મીન્સ કે આ પહેલો એસ્પેક્ટ છે ને એ કેશ ટ્રાન્ઝેક્શનવાળો છે. એટલે તમે કોઈ પણ વસ્તુ લ્યો, કોઈ પણ વસ્તુ પરચેસ કરો, કોઈ પણ વસ્તુ સેલ કરો તો ત્યારે આપણી પાસે કાં કેશ આવશે, કાં આપણી પાસે કેશ જશે. એટલા માટે આ કેશ ફોર એસેટ્સ, ગુડ્સ એન્ડ સર્વિસ.
વસ્તુ માટે, સર્વિસ માટે કે એસેટ્સ માટે તમે જ્યારે કોઈ પરચેસ સેલ્સ કરશો ત્યારે કાં કેશ આવશે કાં કેશ જશે. એટલે આ પહેલો એસ્પેક્ટ છે એ કેશ ટ્રાન્ઝેક્શનનો છે. અને સેકન્ડ, ક્રિએશન ઓફ રિલેશનશિપ ઓફ ડેટર્સ ક્રેડિટર્સ ફોર એસેટ્સ ગુડ્સ એન્ડ સર્વિસ. એટલે આ બીજો એસ્પેક્ટ છે એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શનનો છે. કારણ કે એમાં પણ જો એસેટ્સ ગુડ્સ અને સર્વિસ આવ્યું જ છે, પણ એ બધું આપણે ક્રેડિટ ટ્રાન્ઝેક્શનથી કરશું. મતલબ કે આપણે એમાં પેમેન્ટ ઓન ધ સ્પોટ નહીં કરીએ. કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ તો પણ આપણે થોડાક દિવસ પછી પેમેન્ટ કરશું. કોઈ વસ્તુ આપણે સોલ્ડ કરીએ તો સામેવાળો પર્સને પણ આપણને થોડાક દિવસ પછી જ પૈસા આપશે. તો આ બે એસ્પેક્ટ જ છે. એક એક્સચેન્જ ઓફ કેશ, બીજું ક્રિએશન ઓફ રિલેશનશિપ ઓફ ડેટર્સ ક્રેડિટર્સ. Out of these two conditions, if one condition is fulfilled, the transaction can be measured in terms of money and consequently that transaction become economic transaction. આ જે બે એસ્પેક્ટ છે, બેમાંથી કોઈ પણ એક એસ્પેક્ટ થાય એટલે કે કાં કેશ ટ્રાન્ઝેક્શન બને કાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન બને તો એ ટ્રાન્ઝેક્શનને પૈસામાં માપી શકાય, એટલે કે મેઝર કરી શકાય. અને એને જો પૈસામાં મેઝર કરી શકાતું હોય તો એને ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કહેવાય છે. The core characteristics of an economic transaction is its value in money. Core એટલે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનની મેઇન કેરેક્ટરિસ્ટિક્સ શું? તો કે એને આપણે પૈસામાં મેઝર કરી શકાવા જોઈએ. એટલે એવું પણ કહી શકાય, ધ ટ્રાન્ઝેક્શન વિચ કેન બી મેઝર ઇન મની આર કોલ્ડ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ઇઝ રેકોર્ડેડ ઇન ધ બુક્સ. અને આવા જેટલા બિઝનેસમાં ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન થશે એ બધા ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન બુક્સમાં રેકોર્ડ કરવામાં આવશે. એક્ઝામ્પલ, રાધેશ્યામ ઇઝ ઇન ધ બિઝનેસ ઓફ ફર્નિચર મેન્યુફેક્ચરિંગ. એટલે આ રાધેશ્યામ પર્સન છે એનો શું બિઝનેસ છે? તો કે એ ફર્નિચર મેન્યુફેક્ચર કરે છે, એટલે એને ફર્નિચરનું એક બિઝનેસ છે એમ કહેવાય. હી પરચેઝ વુડ કોસ્ટિંગ ઓફ 30,000. એટલે એ વુડ શું કામ પરચેસ કરશે? એના માટે એ રો મટીરિયલ કહેવાય. એ વુડમાંથી જ અલગ અલગ ટાઈપ્સના ફર્નિચર બનાવશે. ધીસ ટ્રાન્ઝેક્શન ઇઝ ધ ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ ઓફ રાધેશ્યામ. જો આ રાધેશ્યામ માટે ટ્રાન્ઝેક્શન બિઝનેસનું થયું. એ વુડ શું કામ લીધું? એના બિઝનેસની અંદર ફર્નિચરનો બિઝનેસ કરે છે અને એમાંથી વુડમાંથી એ ફર્નિચર બનાવવા માટે એણે આ વુડ પરચેસ કર્યું. ધીસ ટ્રાન્ઝેક્શન વિલ બી રેકોર્ડેડ બાય રાધેશ્યામ ઇન હિઝ બુક. રાધેશ્યામ જ્યારે એના એકાઉન્ટ બનાવશે ત્યારે એના એકાઉન્ટમાં આની એન્ટ્રી 30,000ની એન્ટ્રી એ રેકોર્ડ કરશે. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કેન બી ક્લાસિફાઈડ એઝ મેન્શન બિલો. હવે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનના પણ અલગ અલગ પાર્ટ્સ પાડવામાં આવે છે, એ આપણે જોઈએ. ફર્સ્ટ વન, કેશ ટ્રાન્ઝેક્શન. Now, economic transaction will be classified. First one, economic transaction is cash transaction. In this type of transaction, money is paid or received for the exchange of goods or services. કેશ ટ્રાન્ઝેક્શનની અંદર શું થાય? તો કે તમે કાં પૈસા તરત જ પે કરી દેશો, કાં તો તરત જ રિસીવ કરશો,
એને કહેવાય કેશ ટ્રાન્ઝેક્શન. ઓન ધ સ્પોટ પેમેન્ટ કરી દેવાનું અથવા ઓન ધ સ્પોટ આપણે પેમેન્ટ લઈ લેવાનું, તો એ જે થશે એને કહેવાય કેશ ટ્રાન્ઝેક્શન. એટલે કેશ ટ્રાન્ઝેક્શન મીન્સ ધ કેશ ઇઝ પેડ ઓર ધ કેશ ઇઝ રિસીવ્ડ ઇમિડિયેટલી is called cash transaction. Again, the transaction in which cash is received or cash is paid immediately is called cash transaction. Second one, cash transaction has 3 to 4 types. Cash transaction first type is cash transaction for asset. Cash transaction first part is transaction for asset. Transaction for assets means એસેટ કા પરચેસ કરવાનું ટ્રાન્ઝેક્શન થાય કા એસેટ સોલ્ડ કરવાનું ટ્રાન્ઝેક્શન થાય. એસેટ એટલે આપણે શીખી ગયા બિલ્ડિંગ, લેન્ડ, મશીન એક્સેટ્રા આર કોલ્ડ એસેટ્સ, એન્ડ એસેટ્સ has many types. Fixed assets, current assets, tangible assets, intangible assets, fictitious assets, etc. All these have been studied in chapter number 1. In this category, asset is purchased by the payment of money or money is realized by the sale of asset. આની અંદર એસેટ ટ્રાન્ઝેક્શનમાં કાં તમે એસેટ પરચેસ કરશો અને પેમેન્ટ તરત કરી દેશો, કાં તમે એસેટને સોલ્ડ કરશો અને તરત જ એમાઉન્ટને તમે રિસીવ કરી લેશો. એ થશે કેશ ટ્રાન્ઝેક્શન ઓફ એસેટ. એક્ઝામ્પલ, ફર્નિચર વર્થ ઓફ ₹10,000 ઇઝ પરચેસ્ડ ફોર બિઝનેસ. જો અહીંયા ફર્નિચર પરચેસ કર્યું એટલે તરત જ તમે ₹10,000 તમે જેની પાસેથી પરચેસ કર્યું એને આપી દેશું. કેશ પેડ એન્ડ એસેટ ઇઝ પરચેસ. સેકન્ડ, એ સ્કૂટર સોલ્ડ ફોર ₹40,000. તમે એક સ્કૂટર વેચી દીધું, તો સ્કૂટર વેચ્યું એટલે તરત જ તમારી પાસે પૈસા આવશે. સેકન્ડ વન ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન ઓફ ગુડ્સ. ટ્રાન્ઝેક્શન ઓફ ગુડ્સ એટલે આ એસેટ એટલે ખાલી એમાં એસેટ જ આવે, લેન્ડ, બિલ્ડિંગ, મશીન, ફર્નિચર, વેહિકલ એક્સેટ્રા. ગુડ્સની અંદર બે, કા તમે પરચેસ કરો કા સેલ કરો, પણ ગુડ્સ આમાં એસેટ, આમાં ગુડ્સ પરચેઝ જ કરો છો અથવા સેલ જ કરો છો, પણ એસેટ અને ગુડ્સ બે કમ્પેર ન થાય, બેયને કોમન ન કહેવાય. ગુડ્સ એટલે બિઝનેસની અંદર રો મટીરિયલ પરચેસ કરો એ ગુડ્સ થયું, બરાબર, અને બિઝનેસમાંથી જે તમે વસ્તુ બનાવીને વેચો એ થશે તમારા માટે ગુડ્સ, બરાબર. આ તો ગુડ્સ અને એસેટ્સનું બે ક્લાસિફિકેશન અલગ અલગ થાય. ગુડ્સ ઇઝ પરચેઝ ઇન એક્સચેન્જ ઓફ મની ઓર મની ઇઝ રિયલાઇઝ ફોર સેલ ઓફ ગુડ્સ. જો આની અંદર કાં તમે ગુડ્સ પરચેસ કરો એટલે પેમેન્ટ પૈસા આપી દેશો, કાં તમે કોઈ ગુડ્સ સોલ્ડ કરો એટલે તમે પૈસા રિસીવ કરશો. એક્ઝામ્પલ, ગુડ્સ વર્થ ઓફ ₹15,000 ઇઝ પરચેઝડ ઇન કેશ. જો અહીંયા ચોખ્ખું લખ્યું કે કેશમાં પરચેસ કરશો એટલે તમારી પાસેથી પૈસા ગયા, ગુડ્સ આવ્યું. નાઉ કેશ ટ્રાન્ઝેક્શન ફોર સર્વિસ. કેશ ટ્રાન્ઝેક્શન થર્ડ ટાઈપ ઇઝ ટ્રાન્ઝેક્શન ઓફ સર્વિસ. સર્વિસ એટલે સેવા. તો એ સેવા એટલે મતલબ એવું નહીં કે આપણે ફ્રીમાં સેવા નહીં, આપણા ફોર્મની અંદર કોઈ પર્સન કામ કરતું હોય અને એ કામના બદલામાં જ્યારે તમે એને પેમેન્ટ કરો છો તો એ થશે સર્વિસ, ટ્રાન્ઝેક્શન ફોર સર્વિસ. એનું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણે એક ફર્મ હોય તો ફર્મમાં ઘણા બધા લેબર કામ કરતા હોય, મજૂર કામ કરતા હોય, તો એ મજૂરને આપણે ડે ટુ ડે એને એના દિવસનું જેટલું કામ કર્યું હોય એ પ્રમાણે એને એની મજૂરી આપી દઈએ છીએ. તો જો એ સર્વિસ એટલે એક પર્સને તમારા માટે કામ કર્યું તો એ સર્વિસ થઈ, એના બદલામાં તમે એને પૈસા આપ્યા. કેશ ઇઝ પેડ ફોર એક્વાયર્ડ સર્વિસ
or cash is received for provided service. Example, salary of rupees 12,000 paid to employee, brokerage received 9,000 etc. જો આ સર્વિસ કોઈ આપણા માટે કામ કરે તો એને આપણે ફર્મ શું કરશે, ફર્મ માટે કોઈ પર્સન કામ કરતું હોય તો ફર્મ એને સેલેરી પે કરશે. એવી જ રીતના એને ક્યારેક ઇન્કમ એ થતી હોય, પણ આ છે કેશ રિલેટેડ સર્વિસ અને થઈ ગયું. પછી ફોર્થ વન, ટ્રાન્ઝેક્શન ફોર રિસીવેબલ પેએબલ. રિસીવેબલ પેએબલ એટલે એવું ટ્રાન્ઝેક્શન જે પહેલાં પાસ્ટમાં તમારા માટે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હતું, પણ અત્યારે એની પાસેથી જ્યારે તમને પૈસા મળ્યા એટલા માટે એ કેવું બની જશે, કેશ ટ્રાન્ઝેક્શન બની જશે. Transaction for receivable payable, an amount which is outstanding to pay for assets, goods or service acquired in the past is known as payable. એટલે કે જે ટ્રાન્ઝેક્શન પાસ્ટમાં ક્રેડિટમાં કર્યું હતું, હવે એ ક્રેડિટમાં કાં તમે કોઈ એસેટ પરચેસ કરી હોય, કાં તમે ક્રેડિટમાં કોઈ એસેટ સોલ્ડ કરી હોય, ત્યારે પૈસા નહોતા આવ્યા એટલે એ ક્રેડિટ થઈ ગયું હતું. એ પાસ્ટના પૈસા જ્યારે આજે આવશે તો એ ટ્રાન્ઝેક્શન આપણા માટે આજે કેશ બની જશે અને એ કેશ ટ્રાન્ઝેક્શન ફોર રિસીવેબલ કે પેએબલ થાય. જો એ એક પહેલાં પેએબલનું આપ્યું છે કે એની એમાઉન્ટ વિચ ઇઝ આઉટસ્ટેન્ડિંગ ટુ પે ફોર એસેટ્સ, ગુડ્સ ઓર સર્વિસ એક્વાયર્ડ ઇન ધ પાસ્ટ. પાસ્ટમાં આપણે કોઈ એસેટ પરચેસ કરી હોય, પાસ્ટમાં ગુડ્સ પરચેસ કર્યું હોય ક્રેડિટમાં, અને એના જે પૈસા દેવાના છે એ થશે પેએબલ. ધીસ આર પેડ ઇન પ્રેઝન્ટ એટલે એ જ્યારે આજે આપણે પે કરશું તો એ આજે આપણા માટે કેશ ટ્રાન્ઝેક્શન બની જાય. એની એમાઉન્ટ વિચ ઇઝ આઉટસ્ટેન્ડિંગ ટુ રિસીવ ફોર એસેટ્સ, ગુડ્સ ઓર સર્વિસ પ્રોવાઇડેડ ઇન ધ પાસ્ટ ઇઝ કોલ્ડ રિસીવેબલ. આપણે કોઈને ક્રેડિટમાં ગુડ સોલ્ડ કર્યું હોય, આપણે ક્રેડિટમાં એસેટ સોલ્ડ કરી હોય અને એના પૈસા ત્યારે બાકી હતા તો એ પૈસા રિસીવેબલ ગણાશે. અને આજે જે એ પૈસા જ્યારે આવી જશે એટલે એ કેવા થઈ જશે, કેશ બની જશે. ધ આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટ ઓફ 3,000 ઓફ ગુડ્સ પરચેસ ફ્રોમ રમીલા ઇઝ મેડ. ધ goods of worth of rupees 4,000 was sold to Rashmi. The outstanding amount is received in cash. એટલે જો અહીંયા પાસ્ટમાં જે કાંઈ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થયા હોય અને એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શનના જ્યારે આપણે કાં પૈસા આવશે કે જ્યારે આપણે એ પૈસા પેમેન્ટ કરશું ત્યારે આપણે એને કેશ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે. ઇન્સ્ટેડ ઓફ કેશ ટ્રાન્ઝેક્શન, ઇફ ટ્રાન્ઝેક્શન આર મેડ થ્રુ ચેક બાય બેંક, ધીસ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન કેશ. એટલે કે જો અહીંયા બીજું એક પોઈન્ટ કે હવે આપણે કેશ એટલે આપણા હાથમાં જ કેશ આવતા હતા તો એને કેશ ટ્રાન્ઝેક્શન કહેતા હતા. એ જ રીતે જ્યારે આપણા એકાઉન્ટમાં પણ જો એ પૈસા આવી જાય, બેંકની અંદર ચેક ડિપોઝિટ કરી દો તો એ પણ કેશ જ ગણાશે. કારણ કે એમાંય ઓન ધ સ્પોટ કે તરત જ પેમેન્ટ થઈ ગયું છે કે તરત જ પેમેન્ટ રિસીવ થઈ ગયું છે. તો આ થયું બેંક થ્રુ થાય કે આપણે ડાયરેક્ટ કોઈ પર્સન થ્રુ થાય એને કેશ ટ્રાન્ઝેક્શન જ કહેવામાં આવે છે. સો સ્ટુડન્ટ્સ, today we have discussed about the topic economic transaction, and in economic transaction we have learned about the different types of cash transaction. So till here we will study this point and we will conclude this lecture at this point. From tomorrow we will start a next topic, that is credit transaction. But for this transaction your homework is you have to write all the definition which we have discussed here. Definition, first definition is business transaction, second definition is economic transaction, third definition is cash transaction, fourth definition is transaction of assets,
fifth one is transaction of goods, sixth one is transaction of service, and seventh one is transaction of receivable. Of all these definition you have to write one time.